મિત્રો, કોઈ ભલે ગમે તેટલું કરગરે પરંતુ હોળી પહેલા પોતાના ઘરની આ 7 વસ્તુઓ ભૂલથી પણ કોઈને ન આપતા. ભલે તમારા જીવ પર આવીને બને, ભલે કોઈ તમારા દરવાજે આવીને પોતાનું માથું ફોડી નાખે, તમારા પગ પકડી લે અથવા તમારી સામે ધુસકે ને ધુસકે રડવાનો ઢોંગ કરે, તેમ છતાં ભૂલથી પણ આ 7 વસ્તુઓ ના આપતા. નહીતર ડંકાની ચોટ ઉપર કહું છું કે તમારા આખા પરિવારને આખી ઉંમર લોહીના આંસુએ રડવું પડશે. તમારા ઘરની જે થોડી ઘણી બચી ઊંચી સુખ શાંતિ હશે તે રાતે શમશાનની રાખમાં બદલાઈ જશે. તમારી બરકતને અને તમારા બાળકોના ભવિષ્યને એવી ભયાનક કાળી નજર લાગશે કે તમે આખો પરિવાર જમીન પર આવી જશો, રોડ પર આવી જશો અને પાઈ માટે મોહતાજ થઈ જશો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અંતરની વાણીમાં એક નવા વિડીયોમાં. મિત્રો, આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જે તમારે કોઈને ન આપવી જોઈએ. મિત્રો, દુનિયા વિચારે છે કે હોળી રંગોનો, ખુશીઓનો અને ભાઈચારાનો તહેવાર છે. આ છે, પરંતુ શું તમે આ રહસ્ય જાણો છો કે જ્યોતિષ અને પ્રાચીન તંત્રશાસ્ત્રમાં હોળીથી ઠીક પહેલાં 8 દિવસોને જેમને હોળકાષ્ટા કહેવામાં આવે છે તેમને શું માનવામાં આવ્યા છે? આ 8 દિવસ કોઈ મામૂલી દિવસ નથી હોતા. આ કાળી શક્તિઓ, અઘોરી વિદ્યાઓ, શમશાન જગાડનારાઓ અને નકારાત્મક ઉર્જાઓનું સૌથી મોટું અને સૌથી ખોફનાક કેન્દ્ર હોય છે. આ એ ભયાનક સમય છે જ્યારે હવામાં પણ જાદુટોણા, મારણ ક્રિયા, ઉચક અને વશીકરણ પરંતુ હોય છે. આ 8 દિવસમાં બ્રહ્માંડના તમામ ગ્રહો પોતાની સૌથી ઉગ્ર અને ખતરનાક અવસ્થામાં હોય છે. અને જો આ ખોફનાક સમય અંતરાલમાં જો તમે અજાણતા પણ ઇન્સાનિયતના નાતે અથવા કોઈની મીઠી વાતોમાં આવીને પોતાના ઘરની આ 7 વસ્તુઓ કોઈ બહારની વ્યક્તિને આપી દીધી તો સમજી લો કે તમે તમારા જ હાથે તમારા આખા પરિવારની બરબાદીના, મોતના વોરંટ પર સહી કરી દીધી છે. જો તમે આ જાણ્યા પછી પણ તમારા અહંકારમાં અથવા ઉતાવળમાં જાણકારીને અડધી અધૂરી છોડી દેશો અથવા વચ્ચેથી જ કટ કરી દેશો તો કાલે તમારી ખૂટેલી કિસ્મતને અથવા ભગવાનને દોષ ન દેતા. કારણ કે જે ભયાનક અને રહસ્યમય ઘટના તમારી સાથે ઘટવાની છે તેનાથી પછી તમને દુનિયાની કોઈ તાકાત, કોઈ તાંત્રિક કે કોઈ ડૉક્ટર નહીં બચાવી શકે. તમે તમારી જિંદગીને એક કાળો દિવસ યાદ કરો જ્યારે તમારું ખિસ્સું બિલકુલ ખાલી હતું, ઘરમાં બાળકોને ખવડાવવા માટે રાશન નહોતું અને તમને એક નાની મદદની જરૂર હતી. તમે આશા લઈને પોતાના પાસે ગયા હતા ત્યારે શું થયું હતું? પોતાઓને તમને ધુતકારી દીધા, તમને દગો આપ્યો, તમારી પીઠમાં ખંજર ભોંક્યું. તમારા જ સગા સંબંધીઓ જેમને તમે તમારા લોહીથી પણ વધારે માનતા હતા તેમણે તમને ભરી મહેફિલમાં નીચા દેખાડવાનું કોઈ કસર ન છોડી. તમારી મજાક ઉડાવવામાં તમે રાતે ઉઠીને તકિયા મોઢું છુપાવીને રડીને ભગવાનને પૂછ્યું કે હે ઈશ્વર, આખરે મારી કિસ્મત આટલી ખરાબ કેમ છે? મેં કોઈનું શું બગાડ્યું છે જે મને આટલી દર્દનાક સજા મળી રહી છે? હું તો બધાનું ભલું કરું છું, પછી મારી સાથે ખરાબ કેમ થાય છે? તમે મારી આખી જિંદગી, તમારી બધી ખુશીઓ, તમારા બધા શોખ, બધું જ તમારા પરિવાર માટે એક જ ઝાટકામાં કુરબાન કરી દીધું. તમે પોતે ફાટેલા કપડાં પહેર્યા, પોતાના મનને માર્યું, પરંતુ પોતાઓને ખુશ રાખ્યા. પરંતુ બદલામાં તમને શું મળ્યું? ફક્ત મેણાટોણા, અપમાન, તિરસ્કાર અને ખોફનાક એકલતા. એવું લાગ્યું જાણે પૂરી દુનિયા તમારું કોઈ પોતાનું નથી. પરંતુ તમારા સાચીઓ હવે તમારા આંસુ લૂછી લો, ગભરાશો નહીં, કારણ કે પ્રકૃતિનું પૈડું હવે ફરી ચૂક્યું છે. તમારા નવગ્રહ જે જેટલા વર્ષોથી તમને રડાવી રહ્યા હતા હવે જઈને ક્યાંક શાંત થવા છે. તમારા પિતૃદેવતા અને સ્વયં મહાદેવ હવે જઈને તમારી તપસ્યાથી તમારા પર પ્રસન્ન થયા છે. તમારા ઘરમાં માતા લક્ષ્મી આવવાનો, ધનના ભંડાર ભરવાનો રસ્તો હવે ખુલી રહ્યો છે. તમારી કિસ્મતનું એક કાટ લાગેલું તાળું જે વર્ષોથી બંધ હતું તે તૂટવાના જઈ રહ્યું છે. પરંતુ દોસ્તો, આ જ સૌથી મોટી મુસીબત છે. આ વાત તમારે એ ગદ્દાર દુશ્મનોને હજમ નહીં થઈ રહી હોય. તેમને તમારી પ્રગતિની ભણક લાગી ગઈ છે અને તેમની રાતની ઊંઘ ઉડી ગઈ છે. તમારી આસપાસ કેટલાક એવા આસ્તીનના સાપ છે જેને તમારી પાસે તો સગા બને છે પરંતુ અંદરને અંદર તમારી આવનારી ખુશીને સળગાવીને રાખ કરવા માંગે છે. તેઓ તમારી હસતી ખેલતી જિંદગીમાં આગ લગાવવા માંગે છે.
તેઓ તમારી બરબાદી ઈચ્છે છે અને તેઓ આજ હોળકાષ્ટા અને હોળીના ભયાનક સમયનો પૂરો ફાયદો ઉઠાવશે. તેઓ એક સાજીશ હેઠળ તમારા ઘરે આવશે, બહુ મીઠી મીઠી વાતો કરશે, જુઠ્ઠો અપનાવો દેખાડશે, તમારા બાળકોને રમાડશે અને વાતમાં તમારી ઇન્સાનિયતનો ફાયદો ઉઠાવીને તમારી પાસેથી એ 7 વસ્તુઓ માંગશે, જેનાથી સીધું તમારા ઘરની લક્ષ્મી, તમારા ઘરનું રક્ષા કવચ અને તમારા મારો જીવ જેમાં જોડાયેલો છે, જો તમે તે વસ્તુઓ આપી દીધી તો સમજી લો કે એમણે તમારું ભાગ્ય ચોરી લીધું છે. તો આખરે એ 7 વસ્તુઓ કઈ છે જે તમારે કોઈ પણ કિંમતે ભલે ગમે તે થઈ જાય પોતાના ઘરની ઉંબરાની બહાર જવા નથી દેવાની. બિલકુલ કાન ખોલીને એ પૂરા ધ્યાનથી સાંભળી લો. તો સાથીઓ, પહેલી વસ્તુ બિલકુલ ધ્યાનથી અને કાન ખોલીને સાંભળો. નંબર 1, પહેલી વસ્તુ છે તમારા ઘરની જૂની સાવરણી. સાથીઓ, આપણા શાસ્ત્રો અને વેદોમાં સાવરણીને માત્ર સાફ સફાઈની કોઈ મામૂલી વસ્તુ નથી, પરંતુ સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. સાવરણી આપણા ઘરની દરિદ્રા રૂપી અલક્ષ્મીને બહાર કાઢે છે અને માતા લક્ષ્મીના વાસને ઘરમાં સ્થિત કરે છે. પરંતુ બહુ બધા ભોળા લોકો હોળકાષ્ટાના આ ભયાનક દિવસોમાં અથવા હોળીની સાફ સફાઈ કરતી વખતે અજાણતા પોતાની જૂની સાવરણીને રોડ ઉપર કચરામાં ફેંકી દે છે અથવા કોઈ માંગવાવાળા ગરીબને દાનમાં આપી દે છે. ભૂલથી પણ પોતાની જિંદગીમાં આ મહાપાપ ન કરતા. સાથીઓ, હોળીની ઠીક પહેલાં જૂની સાવરણી ઘરની બહાર કાઢવાનો અથવા કોઈને આપવાનો સીધો મતલબ છે કે તમે તમારા હાથે જ પોતાની જ મરજીથી માતા લક્ષ્મીનું ઘોર અપમાન કર્યું છે. તમે ધનની દેવીને ધક્કા મારીને પોતાના ઘરની બહાર હંમેશાના માટે કાઢી દીધા છે. તંત્ર વિદ્યાની કાળી કિતાબમાં કોઈના ઘરની જૂની સાવરણી એવા ખોફનાક અને અચૂક ટોટકા કરવામાં આવે છે જેના વિશે વિચારને પણ રૂવાડા ઊભા થઈ જાય છે. તમારા દુશ્મનોના હાથમાં તમારી જૂની સાવરણી લાગી ગઈ તો તેઓ તે સાવરણીથી સળીઓથી તમારા ઘરની આવકને એવી બાંધશે, રાતોરાત કરોડપતિ માણસ પણ પાઈને મોહતાજ થઈ જશે. ચાલતો વેપાર અચાનક ઠપ થઈ જશે, ઘરના મુખિયાની નોકરી છૂટી જશે અને આખો પરિવાર દેવાના એવા ભયાનક દલદલમાં ફસાઈ જશે જ્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો, કોઈ દરવાજો નહીં બચે. તમારી પેઢીઓ દેવું ચૂકવતા ખતમ થઈ જશે. નંબર 2 મિત્રો, બીજી વસ્તુ છે સૂર્યાસ્ત પછી તમારા ઘરની સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ચોખા, ખાંડ અથવા તો તમારા ઘરનું મીઠું. સાથીઓ, જ્યોતિષશાસ્ત્રમાં સફેદ રંગ કોઈ સામાન્ય રંગ નથી. તેનો સીધો અને ખૂબ ઊંડો સંબંધ ચંદ્રદેવ અને શુક્ર ગ્રહ સાથે હોય છે. ચંદ્રમાં તમારા ઘરની શાંતિ અને તમારા મનના સુકૂનનું કારણ છે અને શુક્રદેવ તમારા ઘરના ઐશ્વર્ય, ધન, સંપત્તિ અને સુખ સુવિધાઓનો સ્વામી છે. વળી મીઠાનો સીધો સંબંધ ગ્રહ રાહુ અને કર્મના દાતા શનિ સાથે હોય છે. હોળી પહેલાંના આ ખોફનાક અને રહસ્યમય 8 દિવસોમાં કેટલાક મોટા અઘોરીઓ, તાંત્રિક અને તમારાથી બળનાર લોકો બીજાના ઘરેથી સફેદ વસ્તુઓ અથવા મીઠું માંગીને ભયાનક મારણ અને મોહન ટોટકા કરે છે. જો કોઈ સાંજના સમયે જ્યારે સૂરજ ઢળી ગયો હોય અને રાતનું અંધારું થવા લાગ્યું હોય તે સમયે તમારા ઘરનો દરવાજો ખખડાવે અને બહુ મજબૂરીનું નાટક કરીને તમારી પાસે થોડું મીઠું, દહીં, ખાંડ કે મીઠું માંગે તો તરત જ પોતાના બંને હાથ જોડી લેવા, બિલકુલ સાફ અને કઠોર શબ્દમાં કહી દેવું કે અમારી પાસે નથી. ભલે તે ગમે તેટલું કરગરે, તેને ખાલી હાથે પાછો કાઢી દેવો. જો તમે કોઈ ઇન્સાનિયતના નાતે અથવા શરમના માર્યા તમારું મીઠું કે દૂધ આ સમયે કોઈને આપી દીધું તો કોઈ કોરા કાગળ પર લખીને લઈ લો કે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા, તમારા ઘરની બરકત, તમારા બાળકોની પ્રગતિ તે જ ક્ષણે તે જ વ્યક્તિના ઘરે જતી રહેશે અને તેનું બધું દુર્ભાગ્ય, તેની પુસ્તાઈની દરિદ્રતા અને તેના ઘરની ભયાનક બીમારીઓ એક ઝાટકામાં તમારા ઘરમાં પ્રવેશ કરી જશે. તમારું કમાયેલું બધું ધન બીમારીઓમાં પાણીની જેમ વહેવા લાગશે. અને દોસ્તો, જરા મગજ ઉપર જોર આપો. આ સાંજના સમયે મીઠું કે ખાંડ માંગનાર કોઈ અજાણ્યા લોકો નહીં હોય. આ તમારા જ આસપાસના લોકો સાથે ચાલાક સંબંધીઓ હશે જે તમારા મોઢા પર તો બહુ મીઠું બોલે છે, તમને ગળે લગાવે છે, ભાઈ કહે છે, પરંતુ પીઠ પાછળ તમારી બરબાદીને માનતાઓ માને છે. માણસના જીવનની સૌથી કડવી અને ડરાવની છે તેવી સત્યતા છે
સાચો કે આ કળિયુગના ખોફનાક દોરમાં કોઈ કોઈનું સગું નથી. જ્યારે તમારી પાસે પૈસો હોય છે, તમારું ખિસ્સું નોટોથી ભરેલું હોય છે, તો આ બધા સંબંધીઓ અને મિત્રો તમારી આગળ પાછળ પૂંછડીની પટપટાવા ફરે છે અને આંખો પર બેસાડે છે. અને જ્યારે તમારો ખરાબ વખત આવે છે, ત્યારે તમને 100 રૂપિયાની જરૂર હોય છે, તો આ જ લોકો તમને ઓળખવાની પણ સાફ ના પાડી દે છે. તમને રોડ પર જોઈને પોતાનો રસ્તો બદલી લે છે, છુપાઈ જાય છે. આ એ જ બેવડા ચહેરાવાળા લોકો છે જે તમારી થોડીક પ્રગતિ જોઈને, તમારા ઘરમાં આવતી લક્ષ્મીને જોઈને, તમારા બાળકોને હસતા ખેલતા જોઈને અંદરને અંદર લોહીના ઘૂંટડા પીવે છે. ઈર્ષા અને બળતરાજની આગમાં ખાક થઈ રહ્યા છે. એટલા માટે આ મુખોટ પહેરેલા માણસોથી બહુ સાવધાન રહેજો. પોતાની શરાફતને પોતાની નબળાઈ ન બનાવતા દેતા. હવે બીજા માટે જીવવાનું છોડી દો. નંબર 3 મિત્રો, ત્રીજી વસ્તુ છે લોખંડનો સામાન અથવા કોઈપણ ધારદાર વસ્તુ. જ્યોતિષશાસ્ત્રોમાં લોખંડનો અને ધારદાર હથિયારનો સીધો સંબંધ ન્યાયના દેવતા અને કર્મના દાતા શનિદેવ સાથે છે. તેને રાહુનો પ્રતીક પણ માનવામાં આવે છે. હોળકાષ્ટા અને હોળીના આ ભારે સમયમાં જો કોઈ પાડોશી અથવા સંબંધી તમારી પાસે અચાનક કાતર, ચપ્પુ, સોય, ખીલ્લી અથવા લોખંડની કોઈ પણ ઓજાર માંગવા આવી જાય, તો તેને ક્યારેય ના આપતા. હાથ જોડી લેવા, પણ લોખંડની વસ્તુ ઘરનો ઉંબરો ઓળંગવા ન દેવી. જો તમે એવું કર્યું તો તંત્ર અનુસાર તમે તમારા ઘરના સુરક્ષા ચક્રને કાપી નાખ્યું છે. ત્યારબાદ તમારા ઘરમાં વગર કોઈ વાતે ભયંકર કલેશ શરૂ થઈ જશે. પતિ પત્નીને જે કાલ સુધી એકબીજા પર જીવ આપતા હતા, તેઓ એકબીજાના જીવનના દુશ્મન બની જશે. ભાઈ ભાઈમાં 1 ઇંચ જમીન માટે લુહાણ થવા લાગશે. પરિવારના કોઈ નિર્દોષ સભ્ય પર કોઈ મોટો કોર્ટ કેસ લાગી શકે છે, અથવા કોઈ ભયંકર અકસ્માત, એક્સિડન્ટ, કાળો પડછાયો તમારા પરિવાર પર મંડરાવા લાગશે. કાતર અને ચપ્પુ જે રીતે કાપડને કાપે છે, તેવી જ રીતે તે તમારા ઘરના સંબંધો અને તમારી ખુશીઓને કાપીને મૂકી દેશે. નંબર 4, ચોથી વસ્તુ છે મિત્રો, તમારા પહેરેલા જૂના કપડાં અને મહિલાઓના સુહાગની નિશાની. સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે શાસ્ત્રોમાં દાન કરવાનું બહુ મોટું પુણ્ય માનવામાં આવ્યું છે, પરંતુ યાદ રાખો, સમય અને કાળનું ચક્ર બહુ બળવાન હોય છે. હોળી પહેલાં આ ખોફનાક હોળકાષ્ટાના દિવસોમાં પોતાના અથવા પોતાના બાળકોના પહેરેલા જૂના કપડાનું દાન ભૂલથી પણ કોઈ ગરીબને અથવા માંગવાવાળાને બિલકુલ ન કરવું. અને ખાસ કરીને ઘરની માતાઓ અને બહેનોને પોતાનું વાપરેલું સિંદૂર, પોતાની બિંદી, પોતાની પહેરેલી બંગડી અથવા પોતાનો પરસેવાથી ભીંજાયેલો રૂમાલ કોઈ પણ અજાણ્યા અથવા શંકાસ્પદ વ્યક્તિને કે પડોશીને તો ક્યારેય ન આપવું જોઈએ. વિજ્ઞાન અને તંત્રશાસ્ત્ર બંને આ વાતને માને છે કે તમારા શરીરનો પરસેવો અને તમારા શરીરની જે ઓરા ઉર્જા હોય છે, તે કપડાં અને વસ્તુઓના રેસામાં વસી જાય છે. તમારે એ છુપાયેલા દુશ્મનને જે તમારા ઘરે આવતા જતા રહે છે, તેઓ તમારા આ જ કપડાની રાહ જુએ છે. આ દુષ્ટ લોકો તે કપડાને લઈ જઈને તેના પર શમશાનની રાખ, ઘુવડના પીંછા અથવા લીંબુ અને લવિંગનો એવો ખોફનાક ઉતારો કરશે કે તમારા હસતા ખેલતા ઘરમાં અચાનક કોઈ બહુ મોટી અને અસંખ્ય બીમારી આવી જશે. માણસ ખાટલો પકડી લેશે, તડફડશે, પરંતુ મોટા ડૉક્ટરોનો મશીનો પણ આ નહીં પકડી શકે કે આખરે શરીરમાં બીમારી શું છે. કોઈ એવી ભયાનક અનહોની થઈ જશે કે તેને બીમારીનો ઈલાજ કરાવતા હોસ્પિટલના લાખોના બિલ ભરતા તમારી પુશ્તની જમીન, તમારા ઘરેણાં અને તમારું ઘર પણ વેચાઈ જશે. જરા આંખો બંધ કરીને વિચારો સાથીઓ, તમે તમારા બાળકો માટે, તમારા પરિવારને પાળવા માટે કેટલાય રાતો વગેરે ઊંઘે પડખા ફેરવતા ગુજારી છે. જ્યારે તહેવાર આવતો હોય ત્યારે તમે તમારી પસંદગીનું કોઈ નવું કપડું ન ખરીદ્યું હોતું, પોતાના ફાટેલા જૂતાથી કામ ચલાવી લીધું, જેથી તે પૈસાથી ઘરનો ખર્ચ ચાલી શકે અને બાળકોના ચહેરા પર સ્મિત આવી શકે. તમે હંમેશા પોતાના મનને માર્યું છે, પોતાનું ગળું ઘોટીને પોતાની ઈચ્છાઓની ચિંતા સળગાવીને આ જિંદગી જીવી છે, અને બદલામાં આ દુનિયા તમને શું આપે છે? ફક્ત દગો, પીઠ પાછળ બુરાઈ અને લોહીના આંસુના માયાજાળમાં ફસાયેલા દરેક માણસ આજે સ્વાસ્થ્ય થઈ ચૂક્યો છે. જેના માટે તમે તમારો જીવ કાઢીને મૂકી દો છો, તે પણ કહે છે કે તે
મારા માટે કર્યું શું છે? જે માણસ કાલ સુધી તમારા ટુકડા પર હતો, જેના ખરાબ વખતમાં તમે તમારું ખિસ્સું ખાલી કરી દીધું હતું, જેની આંગળી પકડીને તમે તેને ચાલતા શીખવાડ્યું હતું, આજે તે જ માણસ 2 પૈસા કમાઈને તમારી સામે સીનું તાણીને ઊભો છે અને આંખો બતાવી રહ્યો છે. એટલા માટે કે મારા સાથીઓ, બહુ થયું બીજા માટે જીવવાનું, બહુ થયું આ જાલિમ દુનિયાની પરવા કરવાનું. હવે પોતાના પરિવારની અને પોતાની લોહી પરસેવાની કમાણીની રક્ષા પોતે કરતા શીખો. નંબર 5 મિત્રો, 5મી વસ્તુ છે તમારા વપરાયેલા જૂના જૂતા ચપ્પલ. આપણા વૈદ અને જ્યોતિષ અનુસાર આપણા પગમાં શનિ અને રાહુનો વાસ માનવામાં આવ્યો છે. તમારા જે જૂતા ચપ્પલ છે તે ફક્ત ચામડા કે રબરના ટુકડા નથી, તે તમારા જીવનનો આખો સંઘર્ષ, તમારી દોડધામ, તમારા પગના ફોલા, તમારી મહેનતનો પરસેવો પોતાની અંદર શોષી લે છે. તમારી બધી ગ્રહોની ઉર્જા જે તે જૂતામાં જમા હોય છે. આ અવકાશના ભારે સમયમાં જો તમે તમારા પહેરેલા જૂતા ચપ્પલ કોઈને વાપરવા માટે આપો છો, તો તંત્ર અનુસાર તમે તમારી સફળતા, તમારી કિસ્મત અને તમારું ગુડ લક તેને આપી દીધું, અને બદલામાં તેની પનોતી, તેના જીવનના બધા દુઃખ, તેની અસફળતા અને તેનો આખો ખરાબ સમય પોતાના પર લઈ લીધો. તમે અચાનક જોશો કે તમારા જે કામ વર્ષોથી બની રહ્યા હતા તે અચાનક બગડવા લાગ્યા છે. દરેક કામમાં કોઈને કોઈ અડચણ આવી રહી છે, અને તે વ્યક્તિ જેણે તમારા જૂતા લીધા હતા તે અચાનક પ્રગતિ કરવા લાગ્યો છે. નંબર 4, હવે હું તમને એ 6ઠ્ઠી અને સૌથી ખોફનાક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેને જો તમે તમારા ઘરની બહાર કાઢી દીધી તો સીધું તમારા અને તમારા પરિવારના જીવ પર બની આવશે. તમારા ઘરના અન્નપૂર્ણા પર ગ્રહણ લાગી જશે. આ 6ઠ્ઠી વસ્તુ છે મિત્રો, તમારા રસોડાની આગ અથવા માચિસ. સાથીઓ, આપણા ઘરનું રસોડું કોઈ મામૂલી જગ્યા નથી. ત્યાં સાક્ષાત માતા અન્નપૂર્ણા અને પવિત્ર અગ્નિદેવનો વાસ હોય છે. તે જ રસોડાની તમારા આખા પરિવારનું પેટ ભરાય છે, લોહી બને છે અને ઘરમાં બરકત આવે છે. જો કોઈ વ્યક્તિ, ભલે તે તમારા ગમે તેટલા નજીકમાં કેમ ન હોય, તમારી પાસે રાતના સમયે અથવા હોળીથી ઠીક પહેલાં માચિસ માંગવા આવે અથવા કહે કે મારા ઘરનો ગેસ ખતમ થઈ ગયો છે, પોતાના ગેસની જરાક આગ આપી દો, તો તેને પોતાની સળગાવેલી આગ ભૂલથી પણ ન આપતા. આગ આપવાનો તંત્રશાસ્ત્રમાં સીધો મતલબ છે કે તમે તમારા ઘરની જીવ ઉર્જા, તમારા ઘરનો ગરમાવો, પોતાનું ભાગ્ય અને પોતાના હિસ્સાનો અન્ન રોટલો પોતાના જ હાથે બીજાને સોંપી દીધો છે. માણસ તમારી આગ લઈ જશે, તેના ઘરનો ચૂલો તો સળગશે, પરંતુ તમારા ઘરની બરકત હંમેશા માટે ઠંડી પડી જશે. પૈસો તો આવશે પણ ટકશે નહીં. તિજોરીમાં પૈસા રાખતા જ કોઈને કોઈ બીમારી કે ફાલતુ ખર્ચમાં પાણીની જેમ વહી જશે. તમે લોહી પરસેવો એક કરશો અને કોઈ બીજું તાંત્રિક ક્રિયા દ્વારા તેનું ફળ ખાઈ જશે. નંબર 7મી વસ્તુ છે સાંજના સમયે ઉધાર આપવામાં આવેલા પૈસા. સાથીઓ, સાંજનો સમય, જેને આપણે ધૂલી વેળા કહીએ છીએ, તે ખૂબ જ પવિત્ર સમય હોય છે. આ સમય હોય છે જ્યારે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ માટે નીકળે છે અને જુએ છે કે કયું ઘર તેમના સ્વાગત માટે તૈયાર છે. હોળકાષ્ટાથી લઈને હોળી સુધી સમયમાં જ્યારે સૂરજ ઢળી ચૂક્યો હોય, ત્યારે કોઈને પણ, ભલે તે તમારો ગમે તેટલો સગો મિત્ર કે સંબંધી કેમ ન હોય, ઉધાર પૈસા બિલકુલ ન આપવા જોઈએ. સામેવાળો તમારી આગળ કરગરી રહ્યો હોય, રડી રહ્યો હોય, ત્યારે પણ પોતાનું દિલ પથ્થર કરી લેવું અને તેને સવારે આવવાનું કહેવું. જો તમે લાગણીમાં વહીને અંધારાના સમયે પોતાના પૈસા કાઢીને આપી દીધા, તો લક્ષ્મીજી રિસાઈને ચાલી જશે. અને માણસની સૌથી કડવી ફિતર સાંભળો, તમે તમારું પેટ કાપીને તેની મદદ કરશો, પરંતુ જ્યારે તમે તમારા પૈસા તેની પાસે પાછા માંગશો, તો તે જ તમને આંખો બતાવશે. તે તમારા સૌથી મોટો દુશ્મન બની જશે. તમારે તમારા જ પૈસા માટે તેની આગળ ભીખની જેમ હાથ ફેલાવવા પડશે, અને તે તમારા ફોન પણ ઉપાડવાનું બંધ કરી દેશે. તે પૈસા પાછા ક્યારેય નહીં આવે, અને તે પૈસાની સાથે સાથે તમારા ઘરમાં હંમેશા માટે દરિદ્રતાનો વાસ થઈ જશે. સાથીઓ, હવે બિલકુલ ધ્યાનથી સાંભળો કે આ દિવસોમાં તમારે બીજી કઈ કઈ સાવધાની રાખવાની છે. રાતના સમયે કોઈ પણ 4 રસ્તાની વચ્ચેથી પસાર ન થવું.
હોળીના સમયે 4 રસ્તા પર ઉતારા કરવામાં આવે છે. જો ત્યાં કોઈ લીંબુ, લવિંગ, સિંદૂર કે રાખ પડ્યું હોય તો તેના પર ભૂલથી પણ પગ ન રાખો. આ દિવસોમાં કોઈ પણ બહારની વ્યક્તિ અથવા એવી સંબંધી જેની સાથે તમારી અણબનાવ હોય, જો તમે તેમને કોઈ સફેદ વસ્તુ જેવી કે બરફી કે પેડો આપે તો તેને બિલકુલ ન ખાઓ. ઘરની મહિલાઓએ સૂર્યાસ્ત પછી પોતાના વાળ ખુલ્લા રાખીને બહાર ન નીકળે અને ન તો છત પર જાય. નકારાત્મકતાઓ ખુલ્લા વાળ તરફ વધુ જલ્દી આકર્ષિત થાય છે. મારા સાથીઓ, હું તમને ડરાવી નથી રહ્યો, પરંતુ એક મોટા ભાઈની જેમ તમને સાવધાન કરી રહ્યો છું. આ દુનિયા બહુ જાલિમ છે. તમે બધાનું ભલું વિચારો છો, પરંતુ લોકો તમારું ખરાબ કરવાની તાકમાં બેઠા છે. હવે આ બધાથી બચવાનો એક અચૂક અને રામબાણ ઉપાય સાંભળી લો. આજથી જ રોજ સાંજે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર સરસવા તેલનો એક દીવો જરૂર પ્રગટાવો અને તે દીવામાં આખા 2 લવિંગ નાખી દો. આ લવિંગ અને દીવો તમારા ઘરની ચારેય બાજુ એક એવું અગ્નિ કવચ બનાવી દેશે કે દુનિયાનો મોટામાં મોટો તાંત્રિક પણ તમારા ઘરમાં તરફ આંખ ઉઠાવીને નહીં જોઈ શકે. ઘરમાં સવાર સાંજ સુધી હનુમાન ચાલીસાનો પાઠ જરૂર સાંભળવો, હનુમાન ચાલીસાનો પાઠ જરૂર ચલાવવો, પોતાની જાત પર અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.